સાવરકુંડલા શહેરમાં કરુણા અભિયાન અંતર્ગત જૂનાગઢ વન વિભાગના CF આરાધના સાહુ મેડમ દ્વારા સાવરકુંડલા કંટ્રોલ રૂમની મુલાકાત લેવાઈ। રાજ્યમાં ઉત્તરાયણના પર્વ પર ઘાયલ પશુ પક્ષીઓ માટે રાજ્ય સરકારશ્રી દ્વારા કરુણા અભિયાન અંતર્ગત સાવરકુંડલા શહેરમાં CF આરાધના સાહુ સાહેબ જૂનાગઢ તથા રાજદીપસિંહ ઝાલા સાહેબ DCF ધારી સાવરકુંડલા શહેરની મુલાકાત લઈ ઘાયલ થતા પક્ષીઓ માટે કંટ્રોલ રૂમની મુલાકાત લેવામાં આવી હતી તથા નોર્મલ રેન્જ સાવરકુંડલા તથા સહયોગી સંસ્થા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા કરુણા અભિયાન અંતર્ગત સાવરકુંડલા તાલુકામાં ઘાયલ થતા પક્ષીઓ તેમજ ઉત્તરાયણ પર્વ પર દોરીથી થતા અકસ્માતોથી બચવા જનજાગૃતિ લાવવા માટે 122 શાળાઓના બાળકોને પત્રિકાઓ દ્વારા માહિતી તેમજ યોગ્ય સમજણ આપવામાં આવી હતી। સાવરકુંડલા શહેર તથા તાલુકામાં પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને સહયોગી સંસ્થા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા રેસ્ક્યુ કરી વધુ સારવાર માટે વન વિભાગના કંટ્રોલ રૂમ સુધી પહોંચતા કરી સારવાર પૂરી પાડવામાં આવી હતી તેમજ પતંગના દોરાથી પશુ પક્ષી તથા માનવીઓના અકસ્માતો અટકાવવા સાવરકુંડલા શહેરના તમામ માર્ગો ઉપર કરુણા અભિયાન અંતર્ગત કામગીરી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં વન વિભાગ નોર્મલ રેન્જ કુંડલાના RFO PN ચાંદુ તથા સાવરકુંડલા શહેર તથા તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી પર્યાવરણ તેમજ વાઇલ્ડ લાઇફ બચાવવા કામ કરતી સહયોગી સંસ્થા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ સાવરકુંડલાના 23 સ્વયંસેવક મિત્રો દ્વારા 11 પક્ષીઓના જીવનો બચાવ કરવામાં આવ્યો હતો। ગત વર્ષની સરખામણીમાં બાળકો તેમજ લોક જાગૃતિના કારણે આ વર્ષે ઘાયલ પક્ષીઓનો દર ઓછો રહ્યો છે। ભવિષ્યમાં ઘાયલ પક્ષીઓની સંખ્યામાં નીલ આવે તેવા વન પ્રકૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રયત્નો કરવામાં આવશે। રિપોર્ટર રજાકભાઈ ઝાખરા।